કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 4 વિષય અંગ્રેજી યુનિટ 3 માય ફેમિલી. ગયા વિડીયોમાં આપણે એક્ટિવિટી 1, 2, 3 ભણી ગયા છે. આજે આપણે એક્ટિવિટી 4 શીખવા જઈ રહ્યા છે. જો મિત્રો, નીચે શબ્દ જોડીઓ આપેલી છે તે મોટેથી બોલો. આપેલી ખાલી જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખો. જો અહીંયા તમે જોઈ શકો છો, પ્રથમ બોક્સ અને બીજું, પહેલા અને બીજા બોક્સમાં જોડીઓમાં નામ આપેલા છે. આપણા ફેમિલી મેમ્બર્સમાં જે બધા મમ્મી પપ્પા ભાઈ બહેન, એમાં અંગ્રેજી ફાધર મધર હસબન્ડ વાઈફ એ બધા નામ આપ્યા છે. અને બીજા જે બે બોક્સ છે તેમાં એમની સ્પેલિંગમાં ખૂટતા અક્ષરો આપણે મૂકવાના છે. આપણે ફક્ત જોઈને જ અંદર અક્ષર, જે ખૂટતો અક્ષર હશે તે આપણે મૂકવાનો છે. હવે અહીંયા જુઓ, ફાધર FATHER ફાધર એટલે કે પિતાજી, MOTHER મધર એટલે કે મમ્મી. હવે અહીંયા બોક્સમાં બે સ્પેલિંગ આપ્યા છે, તો એક મધરની અહીંયા એમ થી સ્પેલિંગ થાય છે, એટલે આપણે વિચારીએ કે એમ પરથી સ્પેલિંગ કોની શરૂ થાય છે, તો ફાધરની તો F પરથી શરૂ થાય છે, તો અહીંયા આવશે એમ એટલે કે મધર. તો એમ પછી શું આવશે? O, MOTHER. આ રીતે આપણે બીજી સ્પેલિંગમાં જોઈએ તો ATHER છે, તો પહેલાં શું આવશે? F આવશે. તો FATHER ફાધરની સ્પેલિંગ પૂર્ણ થઈ ગઈ. એવી જ રીતે બીજી લીટીમાં છે હસબન્ડ અને વાઈફ. હસબન્ડ એટલે કે પતિ અને વાઈફ એટલે કે પત્ની. અહીંયા છે WI, તો અહીંયા વાઈફની સ્પેલિંગ શું બનશે? WIFE. તો અહીંયા આપણે F લખવાનો છે. હસબન્ડ HUSBAND, હસબન્ડ એટલે કે પતિ. સન SON, સન DAUGHTER, ડોટર. સન એટલે કે પુત્ર અને ડોટર એટલે કે પુત્રી. અહીંયા ડોટરની સ્પેલિંગમાં કયો અક્ષર ખૂટે છે? H પછી T આવશે, TER. અહીંયા O આવશે, SON, સન. બ્રધર સિસ્ટર. બ્રધર BROTHER, બ્રધર એટલે કે ભાઈ. SISTER, સિસ્ટર એટલે કે બહેન. તો અહીંયા આપણે સિસ્ટરની સ્પેલિંગમાં ખૂટતા અક્ષર કયા છે? SISTER. અહીંયા બ્રધરમાં પ્રથમ બી જ નથી, તો આપણે બી લખીશું, BRO અને THER. અંકલ અને આંટ. UNCLE, અંકલ એટલે કે કાકા. AUNT, આંટ એટલે કે કાકી માસી ફોઈ, આપણે ગમે તે લઈ શકીએ. તો પહેલું AUN, તો લાસ્ટમાં આવશે T. AUNCLE, અંકલ. ગ્રેન્ડફાધર અને ગ્રેન્ડમધર. ગ્રેન્ડફાધર એટલે કે દાદાજી અને ગ્રેન્ડફાધર એટલે કે દાદીમા. તો અહીંયા પહેલો શબ્દ પહેલી સ્પેલિંગ છે GRAND, એમ. તો મધર, તો MOTHER. O અને T આપણે જે ખૂટતા અક્ષર છે તે આપણે અહીંયા લખીશું. GRAND, ગ્રેન્ડ ફાધર. અહીંયા F નથી, તો આપણે લખીશું FATHER. હવે આવશે બોય અને ગર્લ. બોય એટલે કે છોકરો અને GIRL, ગર્લ એટલે કે છોકરી. અહીંયા GIR છે, તો લાસ્ટમાં આપણે L લખીશું. હવે અહીંયા વાય લખેલો છે, તો બોયની સ્પેલિંગ કઈ રીતે બનશે? BOY, બોય એટલે કે છોકરો. હવે નેફ્યુ અને નાઇસ. NEPHEW, નેફ્યુ એટલે કે ભાણો. અને NIECE, નાઇસ એટલે કે ભત્રીજી. હવે પ્રથમ સ્પેલિંગ છે NIC, તો આપણે NIE, તો અહીંયા આપણે C લખીશું. CE, નાઇસ એટલે કે ભત્રીજી. NE પછી P આવશે, PHEW, નેફ્યુ એટલે કે
ભણો. આ રીતે આપણે જોઈને આ બાજુ પ્રથમ અને દ્વિતીય બેમાં જે સ્પેલિંગ જોડીઓમાં આપેલી છે તેમાંથી આપણે જોઈને અહીંયા ખૂટતા અક્ષર પૂરવાના છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ટિવિટી 4 જે રીતે સમજાવી છે તે રીતે તમારે તમારી ચોપડીમાં એને પૂર્ણ કરવાની રહેશે. હવે એક્ટિવિટી 5માં કરવાનું છે શું જુઓ. આપણે આગળ શીખી ગયા છે તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. હવે અહીંયા પહેલો કયો મૂળાક્ષર છે? એસ ફોર સન. અહીંયા છે એફ ફોર ફિશ. હવે અહીંયા બાજુમાં તમને થોડી સ્પેલિંગ આપી છે ગ્લાસ, સિસ્ટર, ધ સન, ડસ્ટર, બિસ્કુટ. આ બધા સ્પેલિંગમાંથી આપણે એસ શોધવાનો છે. તો તમે સરળતાથી એને શોધી શકો છો. આ એક્ટિવિટી તમે જાતે કરી શકો છો. હવે ફ્રોગ, ફિશ, ફિંગર અને ફેન. આમાંથી એફ મૂળાક્ષર જ્યાં આવતો હોય ત્યાં આપણે એને શોધવાનો છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને એક્ટિવિટી 4 અને 5 બરાબર સમજ પડી ગઈ હશે. હવે આપણે શીખવા જઈ રહ્યા છે એક્ટિવિટી 6. એક્ટિવિટી 6માં જુઓ શું કરવાનું છે. એક્ટિવિટી 6માં અહીંયા તમે જોઈ શકો છો નીચે આપેલા પ્રશ્નોના આધારે જોડીમાં વાર્તાલાપ કરો. એ પ્રશ્ન પૂછશે અને બી ઉત્તર આપશે. પછી બી પ્રશ્ન પૂછશે અને એ ઉત્તર આપશે. જો અહીંયા ખૂબ સરસ છે. અહીંયા આપણે આપણી ઓળખ અંગ્રેજીમાં કઈ રીતે આપી શકીએ, કઈ રીતે પ્રશ્ન કોઈ આપણને પૂછે તો એનો જવાબ આપણે કઈ રીતે આપી શકીશું તે ખૂબ જ સરસ રીતે અહીંયા આપણને શીખવા મળશે. તો ચાલો આપણે શીખીએ. હુ ઇઝ યોર ફાધર? પ્રશ્ન પૂછે છે આપણને જોવામાં, તો એનો જવાબ આપણે આપવાનો છે. પહેલો પ્રશ્ન કયો છે? હુ ઇઝ યોર ફાધર? અહીંયા આપણને હુ, વોટ થી આપણે પ્રશ્ન કઈ રીતે પૂછી શકીએ તે પણ આપણને શીખવા મળશે. હુ એટલે કે કોણ, ઇઝ એટલે કે છે, યોર એટલે કે તમારું અને તમારા, અને ફાધર એટલે કે પિતાજી. તમારા પિતાજી કોણ છે? એટલે આપણે એનો જવાબ કઈ રીતે આપી શકીશું? એનો આપણે આપણા પપ્પાનું જે નામ છે, આપણા ફાધરનું જે નામ હશે તે આપણે અહીંયા લખવાનું છે. તમારે શું કરવાનું છે? તમારા ફાધરનું નામ અહીંયા બ્લેન્ક છે, ખાલી જગ્યા છે, ત્યાં તમારે લખવાનું છે. માનો કે મહેશભાઈ હોય, મહેશભાઈ ઇઝ માય ફાધર. મહેશભાઈ નથી લખવાનું તમારે, હું તમને ખાલી શીખવાડું છું. તમારે તમારા પપ્પાનું નામ અહીંયા લખવાનું છે, ફાધરનું નામ. વોટ ઇઝ હી? વોટ ઇઝ હી? વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, અને હી એટલે કે તે. અહીંયા સર્વનામ હીનો ઉપયોગ કર્યો છે. હીનો ઉપયોગ આપણે ક્યારે કરીશું? 3જા ધોરણમાં તમને શીખવાડ્યું હતું કે નર જાતિ માટે એટલે કે પુરુષ જાતિ માટે આપણે હીનો ઉપયોગ કરીશું. વોટ ઇઝ હી એટલે કે તે શું કરે છે, એનો વ્યવસાય તરીકે આપણે અહીંયા લેવાનું છે વોટને. હી ઇઝ અ અથવા તો એન. હી ઇઝ એન આર્ટિસ્ટ હોય તો આર્ટિસ્ટ લખવાનું છે. આર્ટિસ્ટ હોય તો આર્ટિસ્ટ, એન્જિનિયર હોય તો એન્જિનિયર, વર્કર હોય તો વર્કર. આપણા પપ્પા જે હોય, જે પોસ્ટ પર જે વ્યવસાય કરતા હોય તે આપણે લખવાનું છે. હાઉ ઓલ્ડ ઇઝ હી? હાવ એટલે કે કેટલા, ઓલ્ડ એટલે કે વરસ, ઇઝ હી કેટલા વરસ. આપણે હાઉ ઓલ્ડ ઇઝ હી એટલે કે તે કેટલા વર્ષના છે તે રીતે એનો પ્રશ્ન આપણે પૂછી શકીએ. તો તમારા ફાધર જેટલા વર્ષના હોય તે તમારે લખવાનું છે. 45, 40 જે હોય તે. હી ઇઝ 40 યર્સ ઓલ્ડ એટલે કે તે 40 વર્ષના છે અથવા 45 વર્ષના છે, જે હોય તે આપણે અહીંયા લખીશું. હુ ઇઝ યોર મધર? હુ એટલે કે કોણ, ઇઝ એટલે કે છે, યોર એટલે કે તમારા, મધર એટલે કે મમ્મી. તમારા મમ્મી કોણ છે? તો એના જવાબમાં આપણે આપણી મમ્મીનું નામ અહીંયા લખવાનું છે. જે તમારી મમ્મીનું નામ હોય તે તમે અહીંયા લખી શકો છો. ધારો કે રીટાબેન ઇઝ માય મધર. વોટ ઇઝ સી? વોટ એટલે કે શું, ઇઝ એટલે કે છે, અને સી એટલે કે તેણી. હવે અહીંયા હી આપણે નર જાતિ માટે વાપર્યો છે, તો અહીંયા સી સર્વનામ આપણે લેડીઝ એટલે કે નારી જાતિ માટે આપણે સી વાપરીશું. કે તે વોટ ઇઝ સી? તે શું કરે છે? તો મમ્મી આપણા નોકરી કરતા હોય, નર્સ હોય, ડૉક્ટર હોય, ટીચર હોય, જે હોય તે આપણે અહીંયા લખવાનું છે. જો ગૃહિણી હોય એટલે કે ઘરનું કામ જ કરતા હોય તો આપણે એ રીતે અહીંયા લખવાનું રહેશે. આપણે આગળ શીખી ગયા છે
તો હોમમેકર પણ આપણે લખી શકીએ, હાઉસવાઈફ પણ આપણે લખી શકીએ. સી ઇઝ એ હાઉસવાઈફ. હાઉ ઓલ્ડ ઇઝ સી? હવે અહીંયા પણ આગળ જેવો જ પ્રશ્ન છે. હાઉ ઓલ્ડ ઇઝ સી એટલે કે તે કેટલા વર્ષના છે. સી ઇઝ 35 અથવા તો 40 યર્સ ઓલ્ડ. હાઉ મેની બ્રધર્સ હેવ યુ? હાઉ મેની એટલે કે કેટલા, બ્રધર્સ એટલે કે ભાઈ, હેવ યુ એટલે કે તમારે કેટલા ભાઈ છે. તો આઈ હેવ બ્લેન્ક બ્રધર અથવા તો એસ. જો આપણે એક ભાઈ હોય તો આપણે અહીંયા આઈ હેવ વન બ્રધર એ રીતે લખીશું. પણ જો આપણા કાકાના માસીના એ રીતે ગણીને તમારે જો લખવા હોય તો એ કરતાં વધારે થશે, તો આપણે એસનો ઉપયોગ કરીશું. તો આપણે એ રીતે લખીશું કે આઈ હેવ 4 બ્રધર્સ. તમારે જેટલા હોય એ આ જે બી છે તે બધું તમારે પોતાના પરિવારનું જ લખવાનું છે. હાઉ મેની સિસ્ટર હેવ યુ? હાઉ મેની એટલે કે કેટલી, સિસ્ટર એટલે કે બહેન, હેવ યુ એટલે કે તમારે કેટલી સિસ્ટર છે. તો એનામાં પણ આપણે બ્રધર માં લખ્યું એ રીતે જો એક હોય તો આપણે 1 લખીશું અને એ કરતાં વધારે હશે તો આઈ હેવ 4 સિસ્ટર્સ, પાછળ આપણે એસ લગાવીશું. વોટ આર ધેર નેમ્સ? હવે વોટ એટલે કે શું, આર એટલે કે છે, ધેર એટલે કે તેમના, નેમ્સ એટલે કે નામ, તેમના નામ શું છે. તો આપણા જે ભાઈ બહેન કેટલા છે તે આપણે લખ્યું, હવે એમના નામ લખવાના છે. તો ધેર નેમ્સ આર બ્લેન્ક એન્ડ બ્લેન્ક. અહીંયા તમારે એક ભાઈનું અને એક બહેનનું નામ અહીંયા લખવાનું છે, એમની સ્પેલિંગ અહીંયા લખવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક્ટિવિટી 6માં આપણે ખૂબ સરસ રીતે શીખ્યા કે અંગ્રેજીમાં આપણને કોઈ પ્રશ્ન પૂછે હુ ઇઝ યોર ફાધર, આપણા પરિવાર વિશે, તો આપણે સહેલાઈથી આ રીતે જવાબ આપતા શીખી શકીએ. અને અહીંયા બીમાં તમારે તમારા પોતાનું ઓળખ, મમ્મી પપ્પાનું નામ શું કરે છે એ બધું લખવાનું રહેશે. હવે એક્ટિવિટી 7, તમારા શિક્ષકની મદદથી વાક્યો બોલો અને મૂળાક્ષર ઓળખો. અહીંયા હવે કયો મૂળાક્ષર છે તમે ઓળખો? મૂળાક્ષર છે ડી. ડી ફોર ડોંકી. તો અહીંયા બાજુમાં જે બોર્ડ, ડોટર, ડોંકી, ડોર, વિન્ડો, એમાંથી આપણે ડી મૂળાક્ષર ઓળખવાનો રહેશે. જી ફોર ગર્લ. તો ગ્લાસ, ગર્લ, ગુઆ એન્ડ ઓરેન્જ, ટાઈગર, આ બધા સ્પેલિંગમાંથી આપણે જી મૂળાક્ષર ઓળખીશું. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ટિવિટી 6 બરાબર સમજ પડી ગઈ હશે. હવે આપણે શીખવા જઈ રહ્યા છે એક્ટિવિટી 8. એક્ટિવિટી 8માં શું છે? એક સ્ટોરી છે. સ્ટોરી એટલે કે એક વાર્તા. વાર્તા સાંભળો અને તમારા ગુજરાતીના પાઠ્યપુસ્તકમાંથી ઓળખો. વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યારે ધોરણ 4ની ગુજરાતીની બુક્સ અત્યારે આ વર્ષે બદલાઈ ગઈ છે, પરંતુ જૂની જે બુક્સ હતી તેમાં આપણે ગુજરાતીમાં એક શીખી ગયા છે પાઠ, એનું નામ હતું નાવડી ચાલી. તો એના આધારિત અહીંયા અંગ્રેજીમાં છે ધ બોટ. તો ચાલો આપણે શીખીએ ધ બોટ. પહેલાં તો આપણે અહીંયા એનું ટાઇટલ શું છે તે સમજવું પડે. ધ બોટ એટલે કે બોટ એટલે કે નાવડી. ચાલો આપણે શીખીએ. અ ફ્રોગ, અ ચીક, a mouse, an ant, and a ladybug all went out for a walk. A frog, frog એટલે કે દેડકો. A chick, chick એટલે કે એક પક્ષીનું બચ્ચું છે. Mouse એટલે કે ઉંદર. An ant એટલે કે કીડી. And a ladybug, ladybug એટલે કે એક જીવજંતુ આવે છે, માકડ. All went, all એટલે કે બધા, went એટલે કે ગયા હતા. આઉટ ફોર અ વોક, વોક એટલે કે ચાલવા. દેડકો, પક્ષીનું બચ્ચું, ઉંદર અને આંટ અને માકડ બધા ચાલવા માટે ગયા હતા. હવે આગળ. Soon they come to the bank of a river. જો અહીંયા બીજી લીટીમાં આપણે શીખવા જઈ રહ્યા છે. સૂન, સૂન એટલે કે થોડી વારમાં. સૂન એટલે કે થોડી વારમાં. ધે એટલે કે તેઓ. કમ ટુ ધ બેંક ઓફ અ
river. come એટલે કે આવ્યા. to the bank, બેંક એટલે કે કિનારો. of a river એટલે કે નદી. થોડી વારમાં તેઓ બધા ક્યાં આવે છે? નદીના કિનારા તરફ આવે છે. લેટ્સ જમ્પ એન્ડ સ્વિમ. લેટ્સ એટલે કે ચાલો આપણે બધા, જમ્પ એટલે કે કૂદીએ, એન્ડ સ્વિમ એટલે કે તરીએ. ચાલો આપણે બધા કૂદીએ પાણીમાં અને જમ્પ કરીએ. કોણ કહે છે આવું? સેડ ધ ફ્રોગ. સેડ એટલે કે કહેવું, ફ્રોગ એવું કહે છે. એન્ડ ઇટ જમ્પેડ ઇન્ટુ ધ વોટર. કોણ કહે છે આવું? ફ્રોગ કહે છે. એન્ડ પછી શું કહે છે? શું કરે છે? એન્ડ ઇટ જમ્પેડ ઇન્ટુ ધ વોટર. આવું કહીને તે જમ્પેડ એટલે કે કૂદકો મારે છે. ઇન્ટુ ધ વોટર એટલે કે ઇન્ટુ એટલે કે પાણીની અંદર. તે કહે છે કે ચાલો આપણે બધા કૂદીએ અને તરીએ. ફ્રોગ આવું કહે છે અને એવું કહીને એ કૂદી જાય છે પાણીમાં. બટ વી કેનોટ સ્વિમ. બટ એટલે કે પરંતુ, વી એટલે કે અમે, કેનોટ સ્વિમ એટલે કે નથી કરી શકતા. સ્વિમ એટલે કે તરી. અમે તરી નથી શકતા. આવું કોણ કહે છે? સોર્ટેડ ધ ચીક, ધ માઉસ, ધ આન્ટ એન્ડ ધ લેડીબગ. સોર્ટેડ એટલે કે બૂમ પાડે છે. ચીક એટલે કે પક્ષીનું બચ્ચું, માઉસ એટલે કે ઉંદર, કીડી અને લેડીબગ કહે છે, બૂમો પાડે છે કે અમને બધાને તરતા આવડતું નથી. ક્રોક 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 ધ ફ્રોગ લાફેડ. ક્રોક ક્રોક એટલે કે હસે છે. ધ ફ્રોગ લાફેડ. લાફ્ડ એટલે કે હસવું. અને તેઓ આવું કહે છે તેથી જે ફ્રોગ છે, દેડકો, તે હસવા લાગે છે. યુ આર હોપલેસ. યુ આર એટલે કે તમે, હોપલેસ એટલે કે નક્કામાં. તમે લોકો નક્કામાં છો એવું કહે છે કે તમને તરતા નથી આવડતું, તેથી તમે કેવા છો? નક્કામાં છો. સેડ હી એન્ડ લાફ્ટેડ અગેન. સેડ એટલે કે હી એટલે કે તે, એન્ડ લાફ્ટેડ અગેન તે આવું કહે છે અને અગેન એટલે કે ફરીથી હસવા લાગે છે. ધ ચીક, ધ માઉસ એન્ડ આન્ટ એન્ડ ધ લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. હવે જ્યારે આવું હસવા લાગે છે ત્યારે જો ધ ચીક એટલે કે પક્ષીના બચ્ચું, ઉંદર, એનાન્ડ એટલે કે કીડી અને લેડીબગ ડીડ નોટ લાઇક ઇટ. ડીડ નોટ એટલે કે તે લોકોને લાઇક એટલે કે ગમવું, તે તેમને આ ગમતું નથી. તે એમના પર હસે છે અને આવું કહે છે. તે પક્ષીના બચ્ચાને, ઉંદરને, કીડીને, લેડીબગને નથી ગમતું. દે સેડ. દે એટલે કે તેઓ, સેડ એટલે કે કહે છે, તેઓ કહે છે. નાવ વેન્ટ વિલ વી ડુ. નાવ એટલે કે હવે. વોટ વિલ વી ડુ એટલે કે હવે આપણે શું કરીએ? દેડકાને તો, ફ્રોગને તો પાણીમાં તરતા આવડે છે, તેથી તે કૂદી પડે છે અને પછી તે લોકો પર હસે છે. અને તેથી આ લોકો પર હસે છે અને આ લોકો એમના બીજા જે ફ્રેન્ડ છે તેને ગમતું નથી અને પછી તે લોકો શું કહે છે કે હવે આપણે શું કરીએ? ધે થોટ એન્ડ થોટ. ધે એટલે કે તેઓ, થોટ એટલે કે વિચારવું. થિંક, THINK કે થિંકનું ભૂતકાળનું રૂપ છે થોટ, એટલે કે તેઓ વિચારે છે. વિચારીને પછી શું કરે છે? એન્ડ ધેન ધે ડીડ ધીસ. હવે પછી તે લોકો એક વિચાર કરે છે, ચાલો આપણે કંઈક કરીએ એવું કહે છે. ધ ચીક વેન્ટ અવે ટુ સૂન કમ બેક વિથ અ લીફ. હવે શું કરે છે? ચીક એટલે કે જે પક્ષીનું બચ્ચું છે. ધ ચીક વેન્ટ ટુ અવે. વેન્ટ એટલે કે જાય છે અને સૂન એટલે કે થોડી વારમાં તે પાછું આવે છે. બેક એટલે કે કમ બેક એટલે કે પાછો ફરવું. વિથ અ લીફ. શું લઈને આવે છે? વિથ એટલે કે તે એક શું લઈને આવે છે? ઘાસનું એક પાંદડું. લીફ એટલે કે એક પાંદડું લઈને આવે છે. ધ માઉસ કમ વિથ અ પીસ ઓફ વુડ. હવે કીડી શું લઈને આવે છે? એક પાંદડું લઈને આવે છે અને પછી માઉસ એટલે કે ઉંદર શું લઈને આવે છે? વિથ પીસ અ વુડ. પીસ એટલે કે એક ટુકડો, વુડ એટલે કે લાકડીનો એક ટુકડો લઈને આવે છે. ધ આન્ટ બોથ અ સ્ટ્રો. ધ આન્ટ એટલે કે કીડી શું લઈને આવે છે? બોથ અ સ્ટ્રો એટલે કે બોથ એટલે કે લઈને આવી. શું લઈને આવે છે? સ્ટ્રો એટલે કે એક ઘાસના તણખલા એ લઈને આવે છે. કોણ લઈને આવે છે? ધ આન્ટ. એન્ડ ધ લેડીબગ બોથ અ
long piece of thread. હવે બધા લઈને આવે છે કઈક વસ્તુ. હવે લેડીબગ એટલે કે જે માંકડ છે તે શું લઈને આવે છે? લોંગ પીસ ઓફ થ્રેડ. લોંગ એટલે કે લાંબો ટુકડો. થ્રેડ એટલે કે એક દોરીનો લાંબો ટુકડો લઈને આવે છે. They use the leaf, the piece of a wood, a straw, a piece of thread made a boat. They use એટલે કે તેઓ, use એટલે કે વાપરે છે, the leaf એટલે કે પાંદડું, piece of wood એટલે કે લાકડીનો ટુકડો, straw એટલે કે ઘાસના તણખલા, piece of a thread અને એક લાંબી દોરી નો ટુકડો, આ બધાનો યુઝ કરે છે અને તેઓ સુંદર મેડ અ બોટ, તે શું બનાવે છે? એક નાવડી બનાવે છે. ધે પુટ ઇન્ટુ અ વોટર. ધે પુટ ઇન્ટુ અ વોટર. પુટ એટલે કે મૂકવું. તેઓ તેને ક્યાં મૂકે છે? ઇન્ટુ એટલે કે પાણીની અંદર. ઇન્ટુ ધ વોટર એટલે કે તેઓ તેને પાણીની અંદર મૂકે છે. જમ્પેડ ઓન ઇટ ધ બોટ મૂવ્ડ. તેઓ જમ્પ કરીને ઓન ઇટ એટલે કે બોટ પર બેસી જાય છે. એન્ડ ધ બોટ મૂવ્ડ અને પછી મૂવ્ડ એટલે કે ચાલવા લાગી. બોટ શું કરે છે? પછી ચાલવા લાગે છે. ધે ઓલ ડાન્સ એન્ડ સેંગ લાઉડલી. ધે ઓલ એટલે કે તેઓ બધા, ડાન્સ એટલે કે નૃત્ય કરે છે, એન્ડ સેંગ લાઉડલી. સેંગ એટલે કે ગીત ગાય છે, લાઉડલી એટલે કે મોટા મોટા અવાજથી. તેઓ ડાન્સ કરે છે અને મોટા મોટા અવાજે ગીત ગાય છે. ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ. ધ ફ્રોગ એટલે કે દેડકાને આ સંભળાય છે. હર્ડ, HEARD. હર્ડ એટલે કે સાંભળવું. ધ વોઇસ એટલે કે તેમને અવાજ. ધ ફ્રોગ હર્ડ ધ વોઇસ. દેડકાને આ અવાજ સંભળાય છે. ઇટ લુકેડ અપ ફ્રોમ ધ વોટર. તે શું કરે છે? ઇટ લુકેડ એટલે કે જોઈ છે. અપ ફ્રોમ એટલે કે માંથી, પાણીમાંથી તે જુએ છે. ધ ફ્રોગ બીકમ હેપી. ધ ફ્રોગ બીકમ હેપી એટલે કે આ લોકોને જોઈને ફ્રોગ ખુશ થાય છે. હેપી એટલે કે ખુશ થવું. ઇટ ક્લેપેડ. પછી લાસ્ટમાં શું કરે છે? ક્લેપેડ એટલે કે તાળી પાડે છે. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ ધ બોટ જે સ્ટોરી છે ખૂબ સરસ સ્ટોરી છે મિત્રો. તમને આ સ્ટોરીમાંથી એક મોરલ સ્ટોરી છે આ, કે જેમાંથી આપણે કંઈક શીખવાનું પણ આપણને મળે છે કે આપણા મિત્રો સાથે આપણે હસી મજાક તો કરવા જોઈએ, પરંતુ આવી રીતે આપણે બધાએ સાથે મળીને રહેવું જોઈએ. જે રીતે અહીંયા ફ્રોગે કર્યું તેવું આપણે કરવું જોઈએ નહીં. તો આઈ હોપ વિદ્યાર્થી મિત્રો તમને આ એક્ટિવિટી જે સમજાવી તે બરાબર ખબર પડી ગઈ હશે. હવે આપણે આગળના વિડીયોમાં ફરીથી પાછા મળીશું. આ એક્ટિવિટી જે શીખવાડી છે તે તમારે એ વિડીયો જોવાનો છે મિત્રો અને બરાબર સમજવાનો છે. તો આવજો વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.